હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું પાર્ટ બી કે પાર્ટ બીમાં જે સબ્જેક્ટ આવે છે. બંધારણ છે, પછી કલ્ચર, ભૂગોળ, હિસ્ટ્રી છે, કરંટ અફેર, પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે સામાજિક વિજ્ઞાન છે, અને જીકે જનરલ નોલેજ. મને ઘણી બધી એવી કોમેન્ટ્સ હતી કે તમે આ સબ્જેક્ટ છે, જેમ કે કલ્ચર છે તો એ કયા સરનું કરેલું છે, હિસ્ટ્રી કયા સરનું કરેલું છે, જિયોગ્રાફી કયા સરનું કરેલું છે, કઈ બુકમાંથી કરેલું છે. તો એવું કંઈ અલગ અલગ સર એટલે કે જે મેં સ્ટાર્ટિંગ મેં જ્યારે પ્રિપરેશન કરી ત્યારે મને આઈડિયા નહોતો કે કેટલો સિલેબસ છે, શું છે. તો મેં પહેલાં યુટ્યુબમાંથી સ્ટાર્ટ કર્યું હતું કે હું એમાંથી સ્ટાર્ટ કરું, એમ ફાવે છે કે શું છે, કઈ રીતે. પણ કેવું કે યુટ્યુબમાં આપણે બધું બહુ શોધવું પડે, એટલા માટે મેં કોર્સ ઓનલાઈન પરચેસ કરી લીધો હતો. કે ઓફલાઈન તો પોસિબલ નહોતું કેમ કે મારી જોબ ચાલુ હતી જોડે જોડે. તો મેં એવું વિચાર્યું કે ઓનલાઈન કોર્સ લઈ અને એક જગ્યાએથી બધું કન્ટેન્ટ મળી જશે તો કેવું કે શોધવામાં ઇઝી પડશે અને ટાઈમ બી આપણો ઓછો બગડે. એટલા માટે મેં જે કોર્સ લીધો હતો ને એમાં એક સબ્જેક્ટના 3 સર હતા. તો મને જે બી સરનું સમજાણું કે ના આ સર સારું કરાવે છે, મને આનું સમજાય છે, તો બસ મેં પછી એમાં જે સર હતા ને જે સબ્જેક્ટના, એ રીતે મેં બધા ત્યાંથી જ કર્યા હતા. તો સૌથી પહેલાં છે ને મેં હિસ્ટ્રી સ્ટાર્ટ કર્યું હતું. તો હિસ્ટ્રીના જેટલા બી લેક્ચર હતા એ બધા લેક્ચર મેં એકવાર જોઈ લીધા. પછી ત્યાં સીસીની એક્ઝામ આવવાની હતી. એ સીસીની એક્ઝામની 1 મહિનાની વાર હતી, અને ત્યાં પછી આપણો બી આ કોન્સ્ટેબલનો ને પીએસઆઈનો સિલેબસ આવી ગયો હતો કે એમાં બી મેથ્સ અને રિઝનિંગ કમ્પલસરી છે જ. તો હું વિચાર્યું કે હવે આ એક્ઝામ મેં ફોર્મ ભરેલું છે એમાં તો આપવાની જ છે એક્ઝામ, તો હું પહેલાં એ જ કરું કે એ જ સ્ટાર્ટ કરી દઉં એમ, મેથ્સ અને રિઝનિંગ કરવાનું. તો પછી હિસ્ટ્રી થઈ ગયું હતું, ખાલી એક મોડર્ન હિસ્ટ્રી છે એ બાકી હતું. પછી મેં એ મૂકી અને આના વિડીયો જોવાનું સ્ટાર્ટ કર્યું કેમ કે મને મેથ્સ બહુ ઓછું ફાવતું હતું. તો એકવાર મેં પહેલાં મેથ્સના બધા વિડીયો જોઈ લીધા હતા. તો સીસીની એક્ઝામ આવી ગઈ હતી, પણ એ તો કેટલી બધી સારી નથી ગઈ. મારી પહેલી જ એક્ઝામ હતી જે મેં ગવર્મેન્ટ આપી હોય સીસીની, તો એટલી બધી કંઈ સારી નથી ગઈ. ખાલી અનુભવ થયો કે મેથ્સમાં હજી આપણે કરવાની વધારે જરૂર છે. તો પછી મેં એ ચાલુ રાખ્યું હતું મેથ્સ અને રિઝનિંગનું. એના પછી મેં બંધારણ કર્યું હતું, અને પછી જિયોગ્રાફી, અને પછી કરંટ અફેર. તો કેવું કે આપણી એક્ઝામ હતી અને લાસ્ટ 6 મંથનું કર્યું હતું મેં કરંટ અફેર. તો એમાં એ બધા સબ્જેક્ટમાં એવી જ રીતે કર્યું હતું, જેમ કે બધા સબ્જેક્ટના જેટલા વિડીયોઝ હતા ને બધા મેં પહેલાં એકવાર જોઈ લીધા હતા. અને પછી તો મેં મારી રીતે જાતે વાંચવાનું સ્ટાર્ટ કર્યું હતું, કેમ કે બીજા બધા સબ્જેક્ટ આપણે મેથ્સ અને રિઝનિંગ છે તો એ આપણે બીજી વાર જોવા પડે કે આપણે રીત સમજાય છે, કંઈ ભૂલાઈ ગઈ છે, બીજી વાર વિડીયો જોવા મળે. અને બાકી બધા સબ્જેક્ટ છે એમાં આપણે જાતે વાંચીને જ કરવાનું છે, કેમ કે એના પાછા વિડીયો જોઈને કોઈ મતલબ નથી. તો મેં એકવાર બધા વિડીયોઝ જોઈ લીધા બધા સબ્જેક્ટના, કે આપણે કેવું કે ખબર પડી જાય કે કેટલો સિલેબસ છે અને કેટલું વાંચવાનું છે એમ. કેમ કે આપણે નવા હોઈએ એટલે આપણે એટલો કંઈ આઈડિયા ના હોય, એટલા માટે મેં એવી રીતે કર્યું હતું. અને એવું કંઈ સ્પેસિફિક જેમ કે જિયોગ્રાફી છે તો એમાં અભિજીત સર છે એમનું મેં કર્યું હતું. અને બીજા જે બંધારણમાં તો કયા સરનું કર્યું હતું, મને સરનું નામ ભૂલાઈ ગયું છે. અને બીજું એ કે જ્યારે મેં બધા વિડીયોઝ જોતી હતી પહેલી વાર, ત્યારે મેં એની જોડે જોડે નોટ્સ બનાવી હતી. એટલે નોટ્સ સમથિંગ કે જે સર કરાવે છે ત્યારે એ જોડે જોડે બોર્ડમાં જે ટોપિક લખાવતા હોય કે આપણે એ રીતે હું બધું મારી જાતે લખતી જતી એમ નોટમાં. એવી રીતે નોટ્સ બનાવી હતી બધી મેં, જેમ કે હિસ્ટ્રીની બનાવેલી હતી, પછી જિયોગ્રાફીની બનાવેલી હતી, અને મેથ્સ રિઝનિંગની તો આપણે બનાવવી જ પડે, આપણે સૂત્રોને બધું યાદ રાખવા માટે. અને બસ બાકી બંધારણની નથી બનાવી, કેમ કે બંધારણમાં મને જ્યારે હું વિડીયોઝ જોતી હતી ને ત્યારે આમ બહુ બધું ભેગું થઈ જતું હતું કે આટલું બધું તો કેમનું યાદ રાખવું એમ, કેમ કે એમાં તો કેટલી બધી આપણે ડેટ્સ યાદ રાખવી પડે, બધા અનુચ્છેદ, બધા કેટલા બધા આર્ટિકલ, બધું બહુ યાદ રાખવાનું હતું. તો એની મેં નથી બનાવી. એ પછી મેં જાતે વાંચીને એની મેં નોટ્સ બનાવી જ નથી બંધારણની. એ મેં જાતે પછી જ્યારે બુકમાંથી વાંચ્યું ને ત્યારે થોડો મને વધારે આઈડિયા આવ્યો, કેમ કે લેક્ચરમાંથી તો બંધારણના લેક્ચરમાંથી મને થોડું ઘણું બહુ બધું ઉપર જતું હતું. ખબર નહીં કેવું થયું એ, પણ બંધારણમાં મને એવું બહુ થયું હતું સ્ટાર્ટિંગમાં. પછી વાંધો ના આવ્યો જ્યારે મેં બુક્સ વાંચી ને પછી, કે ના પછી સમજાવવા માંડ્યું હતું. ત્યારે બંધારણમાં આમ કેવું આપણે જોવા જઈએ ને તો એક બુકમાંથી બધું થઈ જાય આપણે, પણ એમાં વધારે આર્ટિકલ બધા વધારે યાદ રાખવાના આવે, બધા જે કેટલા ભાગ છે એમાં, તો વધારે પેલું કન્ફ્યુઝન થઈ જવાય. એટલા માટે મેં એની નોટ્સ નથી બનાવી. અને બીજું તો કે હું
એ રીતે જ મેં કર્યું હતું. અને કરંટ અફેરમાં હું આઈઝ એકેડમી છે એનું કરંટ અફેર આવે છે વીકલી, એમનું મેં કર્યું હતું. કેમ કે એની વીકલી જે PDF આવે છે ને એમાંથી હું મારી જાતે લખતી જાતી કે કયા કયા ટોપિક આપણે પહેલાં કરવા જોઈએ, એ રીતે બુક્સ બનાવતી. આ કંઈ એવું કંઈ પ્રમોશનનું કે એવું કંઈ નથી, જે મેં કરેલું છે ને એ જ હું કહું છું કે મારો અનુભવ કે તમને એનાથી થોડી હેલ્પ થઈ શકે એમ, કે કેમનું કરવું જોઈએ. તો એમનું બી મેં બધું બી નહોતું કર્યું. એમનું જે વીકલીની જે આખી PDF આવે છે ને ટેલિગ્રામમાં, એમાંથી મેં જેટલા ટોપિક આપને લાગે એવું ટૂંકમાં એમ કે આ એક્ઝામ આપણે આપવાની છે કોઈ બી, તો એના માટે કેટલું જોઈશે એ રીતે. કેમ કે જો આપણે હવે GPSC 1-2ની આપતા હોય તો આપણે બહુ ડિટેલમાં વાંચવું પડે કરંટ અફેર, અને આમાં તો કંઈ મેન્સમાં લખવાનું નથી કરંટ અફેર, તો આપણે કઈ એક્ઝામ આપીએ છીએ ને એના રિલેટેડ બી વાંચવું જોઈએ. તો કેવું કે આપણો ટાઈમ આપણે મેનેજમેન્ટ થઈ શકે કે આપણે કેટલું વાંચવું. કેમ કે આપણે બહુ ડીપમાં કોઈ બી વસ્તુ કરંટ અફેર એટલું બધું બહુ ડીપમાં વાંચશું તો પછી બીજા સબ્જેક્ટ રહી જશે. કેમ કે બધા સબ્જેક્ટને આપણે પૂરતો ન્યાય આપવો જરૂરી છે. એટલા માટે આપણે કઈ તૈયારી કરીએ છીએ એના રિલેટેડ આપણે વાંચવું જોઈએ. તો મેં એવી જ રીતે કર્યું હતું. અને ટાઈમ ટેબલમાં તો કેવું કે હું એક દિવસમાં હું મોસ્ટ ઓફ લગભગ બધા જ સબ્જેક્ટ વાંચતી. અમુક લોકો એવી રીતે કરતા હોય છે કે કોઈ એક સબ્જેક્ટ એક દિવસમાં વાંચતા હોય અથવા 2 સબ્જેક્ટ એક દિવસમાં વાંચતા હોય, પણ મને કેવું કે હું બધા સબ્જેક્ટ વાંચતી એમ. એ રીતે મેં આખું ટાઈમ ટેબલ બનાવેલું હતું કે મને કોઈ બી એક સબ્જેક્ટ આખો દિવસ વાંચું ને તો હું બહુ કંટાળી જાઉં, એકને એક સબ્જેક્ટનું આખો દિવસ ના વાંચી શકું. અને હું જાતે જ રીડિંગ કરતી, કેમ કે મને આમ મનમાં ના વાંચી શકું, મને બોલીને વાંચવાની આદત છે. કેમ કે હું મનમાં વાંચું તો મને કંઈ ખબર જ ના પડે કે શું ચાલે છે એમ. એટલે મને બોલીને વાંચવાની, એટલે મેં લાઇબ્રેરી જોઈન નથી કરી, હું જાતે જ વાંચતી એમ એકલી જ. કેમ કે બાકી તો લાઇબ્રેરીમાં તો બહુ બધા હોય તો એને આપણે બોલીને વાંચીએ તો ના મેળ પડે. એટલે તો હું કઈ રીતે રીડિંગ કરતી, હું સવારે 3 સબ્જેક્ટ વાંચતી. એટલે કે 9 વાગે હું વાંચવાનું સ્ટાર્ટ કરું તો 1 કલાક 9 થી 10 1 કલાક હું GK વાંચતી. પછી આ બધું ક્યારે વાંચવાનું મેં સ્ટાર્ટ કર્યું આવી રીતે ટાઈમ ટેબલ બનાવીને કે જ્યારે મેં બધા જ સબ્જેક્ટ જે હતા એ બધા જ વિડીયો મેં જોઈ લીધા હતા. અને મને એકવાર ખબર પડી ગઈ હતી કે આટલો સબ્જેક્ટ છે ને આટલું આપણે કરવાનું છે. પછી મેં આ રીતે રીડિંગ સ્ટાર્ટ કર્યું હતું. પહેલાં ત્યાં સુધી તો બધા આખો દિવસ હું વિડીયો જ જોતી, કેમ કે આપણે જે કોર્સ લીધેલો તો એમાં આખો દિવસ આપણે ક્લાસીસ કરતા હોઈએ તો આપણે સર કરાવે અને પછી આપણે વાંચીએ એ રીતે હોય. પણ આ તો કેવું કે ઓનલાઈન જ કોર્સ લીધેલો હતો તો બધા વિડીયો હતા જ. તો પહેલાં મેં આખો દિવસ જેટલો ટાઈમ એટલે કે જોબ ફ્રી થતી પછી આખા વિડીયો જ જોયા હતા એમ ત્યાં સુધી. પછી જ્યારે મેં જોબ એક્ઝામને 5-6 મહિના જેવું બાકી હતું ત્યારથી મેં પછી જોબ મૂકી હતી. પછી મેં આ રીતે આખું ટાઈમ ટેબલ બનાવીને વાંચવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો સવારે હું રનિંગ કરવા જતી 6 વાગે, 6 થી લઈને 7-7:30. પછી હું વાંચવા બેસતી ને ત્યાં 9 જેવો ટાઈમ થઈ જતો, 9 વાગી જતા. તો ત્યારથી હું 1 કલાક 9 થી 10 GK વાંચતી. પછી 2 કલાક મેથ્સ કરતી, કેમ કે મેથ્સમાં વધારે થોડોક ટાઈમ આપવો પડે એમ હતો. તો 10 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા સુધી. અને પછી 1 કલાક પાછું હું NCERT વાંચતી. 1 કલાક એ રીતે. અને પછી પાછું 3 વાગે સ્ટાર્ટ કરતી ત્યારે 2 સબ્જેક્ટ વાંચતી. એટલે ત્યારે 1.5 કલાક જેવું બંધારણ વાંચતી અને પછી 1.5 કલાક અને બીજા 1.5 કલાક GCRT વાંચતી એ રીતે. એટલે ટોટલ 5 સબ્જેક્ટ થઈ ગયા. એટલે કે અને પછી સાંજે 1 કલાક કરંટ અફેર વાંચતી અને બાકી જે 1.5 કલાક જેવું રિઝનિંગ કરતી એમ. કેમ કે સાંજના ટાઈમે મેં રિઝનિંગ એટલે રાખ્યું હતું કે આખો દિવસ આપણે વાંચીને કંટાળી ગયા હોય તો સાંજે કેવું કે રિઝનિંગ હોય તો થોડુંક સારું પડે એમ, આપણે ઊંઘ ના આવે એમ. એટલે લાસ્ટ સબ્જેક્ટ હું રિઝનિંગ રાખતી એ રીતે. એટલે હું એક દિવસમાં લગભગ 9 કલાક જેવું રીડિંગ થતું મારું. અને એવી રીતે જ હું કરું છું જોઈએ. કેમ કે મને એક સબ્જેક્ટ કોઈ બી વાંચું ને તો હું કંટાળી જાઉં, એટલે હું બધા સબ્જેક્ટ રાખતી. એટલે એ તો કેવું કે મને આ રીતે ફાવતું, તમને લોકોને જે રીતે ફાવે એ રીતે તમે વાંચી શકો છો. પણ મેઇન એ કે આપણા બધા સબ્જેક્ટ કવર થવા જોઈએ. આપણે કઈ એક્ઝામ આપીએ છીએ એને લઈને એ વિચારીને વાંચવાનું એમ, કે તો આપણે કેટલું વાંચવું જોઈએ. GCRT ને NCERT વાંચતી ને એમાંથી મારું થઈ જતું જેમ કે જિયોગ્રાફી છે, પછી કલ્ચર અને હિસ્ટ્રી.
આ સબ્જેક્ટ એમાંથી થઈ જતા એમ NCERT અને GCERTમાંથી થઈ. પછી એના માટે મેં બીજું કંઈ નહોતું વાંચ્યું, પણ સન્ડે હું અલગ રાખતી. સન્ડે માટે હું એવું કરતી કે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે ને, તો 3 કલાક હું ત્યારે સાયન્સ એન્ડ ટેકનોલોજી જ વાંચતી એમ સન્ડેના એક દિવસ સન્ડે. અને પછી ગુજરાતનું હિસ્ટ્રી મેં એક PDF કરીને છે, કોની હતી, હા, જુવાનસિંહ જાડેજા એવું કરીને એક સર છે, એમની PDF મેં જ્યારે યુટ્યુબમાં સર્ચ કર્યું ને, કેમ કે આમાં મેં જોયું ને GCERT NCERT તેમાં ગુજરાતનું આટલું બધું નહોતું આવતું એમ. તો મને એમ થયું કે આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતનું હિસ્ટ્રી તમને ખબર હોવી જોઈએ. તો મેં યુટ્યુબમાં સર્ચ કરીને મેં જોયું, તો એક વિડીયો મને જોયું હતું ને, તો એમાં મને આ ખબર પડી કે આમનું સારું છે. તો પછી એની PDF ટેલિગ્રામમાંથી મેં શોધી હતી. તો પછી મેં એમાં ગુજરાતનું હિસ્ટ્રી બધું હતું એ PDFમાં, તો મેં એમાંથી કર્યું હતું ગુજરાતનું હિસ્ટ્રી. તે હું સન્ડે જ કરતી ગુજરાતનું હિસ્ટ્રી, એક 3 કલાક જેવું ત્યારે એ કરતી. અને પછી 2 કલાક જેવું પછી કયું કર્યું, હા, ગુજરાતનું કલ્ચર. એની મેં જે લેક્ચર જોયા હતા ને, એમાં થોડીક નોટ્સ બનાવેલી હતી કલ્ચરની, કેમ કે ઓમાં આવી જતું GCERT NCERTમાં કલ્ચર, પણ જે અમુક ટોપિક કે જે ના આવતા હોય, આપણે એમ લાગે કે ના આપણે વાંચે, બાકી કલ્ચર તો બહુ મોટું છે. તો થોડા જે પોઈન્ટ્સ આપણે બહુ યાદ ના રહેતા હોય ને ગુજરાતને રિલેટેડ વધારે એમ ઇમ્પોર્ટન્ટ હોય કે ના આપણે કરવા જોઈએ, તો એ મેં આટલું સન્ડેના રાખ્યું હતું. આ 3 સબ્જેક્ટ એ અલગ એમ કે સન્ડે જ કરવાનું, બાકી બીજું છે જે બીજા ટાઈમ ટેબલ એ રીતે ચાલુ રાખ્યું હતું એવી રીતે. અને એ જ રીતે મેં આખો સિલેબસ મેં નહીં હોય ને તો મેં 3 થી 4 વાર આખું 3 વાર તો મોસ્ટ ઓફ બધા સિલેબસ 3 વાર કરી લીધો હતો એ રીતે. અને મેથ્સ 4 વાર કર્યું હતું, કેમ કે મેથ્સમાં વધારે જરૂર હતી વાંચવાની એવી રીતે. અને બસ બાકી તો જે બધી બુક્સ કઈ વાંચી છે એ બધું હું તમને એક નેક્સ્ટ વિડીયોમાં એવું કરીશ કે મારું બુક લિસ્ટ છે ને આખું બતાવી દઈશ કે કઈ બુક કયા સબ્જેક્ટ માટે મેં કઈ બુક યુઝ કરી છે. અને બીજું એ કે કેટલા કલાક વાંચવું એ ઇમ્પોર્ટન્ટ નથી કે આટલા કલાક વાંચવું જ જોઈએ દિવસમાં. એક મને એવી બી કોમેન્ટ હતી કે કેટલા કલાક વાંચવું જોઈએ. એવું નહીં કે કેટલા કલાક વાંચવું, પણ જેટલા બી કલાક વાંચીએ એમાંથી આપણે યાદ રહેવું જરૂરી છે એમ. કે આપણે ભલે ને 10-12 કલાક વાંચતા હોય, પણ આપણે કંઈ 3-4 કલાકનું યાદ ના હોય, તો એ કંઈ એટલા કલાક વાંચ્યું એ બધું આપણું ફેલ જવાનું છે. પણ આપણે જેટલું વાંચીએ એટલું આપણે યાદ રહેવું જોઈએ, અને આપણે બધા સબ્જેક્ટ એવું કવર થઈ જવા જોઈએ. અને જેટલું બને ને એટલું રિવિઝન કરવાનું. જેમ કે આપણે એકવાર વાંચી લીધું હશે ને પછી આપણે પાછું રિવિઝન નહીં કરીએ ને, તો એ બધું કંઈ કામનું નથી. એટલે જેટલી વાર બને ને, જેટલો ટાઈમ મળે એટલો ટાઈમ આપણે વધારે રિવિઝન કરવાની ટ્રાય કરવાની. તો જેટલું રિવિઝન કરશું ને એટલું વધારે યાદ રહેશે. અને અત્યારે હું તમને મારી જેટલી બુક છે બધી આ વિડીયોમાં તો લાંબો થઈ જશે, તો હું નેક્સ્ટ વિડીયોમાં મારું જે બુક લિસ્ટ છે ને, હું કઈ બુક મેં વાંચી હતી એ બતાવી દઈશ તમને આખું બુક લિસ્ટ. અને જો તમને કોઈ બીજા ક્વેશ્ચન હોય તો એ તમે કોમેન્ટ કરી દેજો, હું તમને એમાં કોમેન્ટમાં એનો આન્સર કરી દઈશ.